બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી। વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા પણ સૂચનો આપવામાં આવી રહ્યા હતા। જ્યારે ગતરોજ સોમવારના રોજ મોડી રાત્રે 12 વાગ્યાના સમયે વીજળીના કડાકા અને ભડાકા સાથે સરહદી પંથકના ચોથા નેસડા, રાછેણા, લોદરાણી, ચંદનગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। વરસાદ પડતાની સાથે જ ઉનાળો બાજરીમાં ભારે નુકસાન થયું હતું। જોકે પવન સાથે વરસાદ પડતા ઉનાળો બાજરી જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો। જોકે તૈયાર થયેલ બાજરી પર વરસાદ પડતા બાજરીના પાકને મોટું નુકસાન થયું છે, જ્યારે ભર ઉનાળે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। સતત 2 થી 3 દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ પડતા સરહદી પંથકમાં ઠંડક પ્રસરી હતી।